પાવઠી ગામમાં સત્તાની દાદાગીરી બેકાબુ થઈ છે ત્યારે ઉપસરપંચ હરેશભાઈનો ધમકી ભર્યો ફોન અને અભદ્ર ભાષામાં જવાબ સામે આવ્યો છે। તળાજા તાલુકાના પાવઠી ગામમાં સરપંચ બાદ હવે ઉપસરપંચની દાદાગીરી પણ સામે આવી છે। ગામના વિકાસ માટે મત આપીને સત્તામાં લાવવામાં આવેલા પ્રતિનિધિઓ આજે ગામના જાગૃત યુવાનો સાથે ધમકી અને દબાણની ભાષા વાપરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। સરપંચ હિંમતભાઈ સાથે પાણીવેરા મુદ્દે થયેલી બોલચાલનો વિવાદ શાંત થાય પહેલા જ હવે ઉપસરપંચ હરેશભાઈનો ફોન કોલ ચર્ચામાં આવ્યો છે। આ ફોન કોલમાં ઉપસરપંચ દ્વારા યુવાનને ધમકી ભર્યા શબ્દોમાં વાત કરવામાં આવી હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે। સવાલ પૂછનાર યુવાનને સમજાવવાને બદલે સત્તાનો રોપ દેખાડવામાં આવ્યો હોવાના આક્ષેપ ઝીણાભાઈ કરી રહ્યા છે। ત્યારે ગામમાં ચર્ચા છે કે વેરો ભરનાર નાગરિક પ્રશ્ન પૂછે તો જવાબ મળવો જોઈએ કે ધમકી, પરંતુ અહીં તો સરપંચ બાદ હવે ઉપસરપંચ પણ એક સાથે યુવાનને દબાવવા ઉતર્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। આ સમગ્ર ઘટનાને લઈને પાવઠી ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો જનતાને જ ડરાવવા લાગ્યા હોય તો પ્રશ્ન ઉભો થાય છે કે ગામનો સામાન્ય નાગરિક પોતાની સમસ્યા રજૂ કરે ત્યારે સામે પક્ષે મનસુખ માંડવિયાના પાવરની પણ ધમકી આપવામાં આવી હોય તેવું જોવા મળે છે। ત્યારે ઓડિયો સાંભળ્યા બાદ ખ્યાલ આવે કે કોણ આમાંથી દૂધે ધોયેલું છે નક્કી કરવું મુશ્કેલ છે। ત્યારે અમે ફરી એકવાર તમને સ્પષ્ટ કરી દઈએ છીએ કે સામે આવેલો ઓડિયો અને ફોન કોલની સ્વતંત્ર રીતે અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ એક પછી એક ફોન કોલ સામે આવવાથી પંચાયતના કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। હવે જોવાનું એ રહેશે કે તાલુકા પંચાયત, જિલ્લા તંત્ર અથવા ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે પછી પાવઠી ગામમાં સત્તાની દાદાગીરી આમ જ ચાલતી રહેશે। નમસ્કાર, તો શું કહે છે ઓડિયો સાંભળીએ તેમને। હેલો, હા કોણ બોલો ભાઈ? તમે કોણ બોલો? હરેશ બોલું। હા બોલો ને। કોણ બોલો? હું હતું ભાઈ એનું હરેશ પાણી બોલો ને। પાણી નું હતું એ જણા સરપંચ ને પૂછો એનું। ઈ તો બધું ઈ ચિંતાન તો મારી પાસે હતું, મને રિંગ ન કરે તારે। મારા ગામ ને હું બીજા નથી ઓળખતો ભાઈ। ચિંતાન તો મારી પાસે હતું, મને સરપંચ ને ઓળખો કે મારા ગામ ને હું બીજા નથી ઓળખતો। કાલ હવાનો એને આપણે જ કીધો સરપંચ હા તે આપણે કર્યો એટલે જ એને કહેવાનું હોય ને। ઈ તો કાલ હવાનો એને આપણે કર્યો ને એટલે જ એને કહેવાનું હોય। આપણે કર્યો એટલે જ એને કહેવાનું હોય ને। હું હતું પાણીનું મજૂર કર્યો ને એટલે જ એને કહેવાનું હોય। મજૂર છે કોઈ અત્યારે મારી પાસે નો મારે નો ગોતવાના હોય ભાઈ। હું સરપંચ નથી ગામનો, મારી પાસે નો મારે નો ગોતવાના બોડી ને ગોતવાના હોય ને સરપંચ ને ગોતવાના હોય। 3 મહિનાથી તમને મજૂર નથી મળ્યા હોય ને સરપંચ ને। મારી વાત સાંભળ, 3 મહિના છે ને આપણી પાસે તારી પાસે 3 મહિના છે પાણીનું? આપણી પાસે હા 3 મહિના છે। હું તારી પર લગાડ 3 મહિના છે પાણીનું। હે કેટલા મહિના છે? 3 મહિના છે। હું તારી પર લગાડ 3 મહિના છે। કોઈ એમ કે 3 મહિના નીચે આવે તો કેટલા મહિના છે? ઇનામ 3 મહિના છે। હા, અને પછી ઓલા કરે લેન કે તોડ નાખી દી, ઇનામ કોણ આપશે? કઈ લે ઇનામ? ઓલી લેન તાર ઘર પાસે તોડી દીધો પાણો નાખી કયો કોણ આપશે? તેની તોડી દી તે લેન તાર ઘર પાસે તોડી દીધો પાણો નાખી ત્યાં તોડી દી કયો પાણો નાખી સાબિત નહીં એલા તે હાલ તો હું તે બાબુ તું પુરાવા છે મેં તોડી થી લઈને એટલે તારી તે તોડી દી રહેવા દે ને મારે વહીવટ કરવો યાર। તોડી થી લઈને તું મને ફોન કરી માં ભાઈ તું કઈ છો? રહેવા દે ને મારે વહીવટ કરવો યાર। તું કઈ છો? તારે પછી હું છે તું મને ફોન કરી માં ભાઈ તું કઈ છો? મારે સરપંચ હારે લડવાનું છે, તારે હું છે છો? હું સોજે તને રિંગ કરી મે પછી મારે સરપંચ હારે હું લડવાનું સોજે તને રિંગ કરી ભાઈ તને કે પેટમાં દુખાવો હોય મને તો બધો દુખાવો છે ભાઈ। આપણે લીગલી હાલવાનું છે ભાઈ। તને કે પેટમાં રેકોર્ડિંગ કરવું કરીએ તો પાણી વેરો ગમે ભરતો હોય ને તો હો પાછો આપણે લીગલી હાલવાનું છે રેકોર્ડિંગ કરવું કરજે પાછો રેકોર્ડિંગ કરવું હા હું બધાનું કરીશ, બધાનું મૂકીશ, મારી ચેનલ છે હું બધાનું મૂકીશ કરજે પાછો અને કાલ આવો તો ત્યાં રૂબરૂ આવ્યો ને ખાડે મારી ચેનલ છે હું બધાનું ત્યાં તાર ઘર પાસે તો હું મારા ઘર પાસે મારે આવવાનું ન હોય મોરો ભાઈ ને ખાડે ક્યાં મારે આવવાનું હોય? મેં રીતે પ્રેમથી એને કીધું મારે આવવાનું ન હોય તો એને પ્રેમથી કીધું એને ઈ દવાખાને તને એટલી ખબર ન પડતી ઘરના હોય એને પહેલા પૂછી લે તું એને ઈ દવાખાને તને એટલી ખબર ન પડતી પછી મેં રેકોર્ડિંગ મૂક્યું એને પહેલા પૂછી લે હું કીધું તે એને તું પહેલા પૂછ પછી મેં રેકોર્ડિંગ 3 મહિનાથી એને કહેતો ભાઈ આ મારા ઘરમાં પાણી આવે તમે આ બંધ મારો ભાઈ પાણીનું છે કે નહીં તાર ઘર પાસે પાણી આવે કે નહીં? મારા ઘરમાં પાણી આવે હવે અહીંયા ગામના વતન ખબર નહીં કોઈ પાણી ભરો ટેવડે લોકોને ઘર પાસે પાણી અહીંયા કેટલા ટાઈમ તો પાણી તો એ હોય કાલ લાઈન તૂટી કે નહીં ઈ પાણી વધારે નીકળ્યું લગર પાણી ત્યાં કે આવતું પાણી અહીંયાથી કે નહીં ઈ પાણી વધારે નીકળ્યું લગર પાણી ત્યાં કે બાયું છે ને પૂછજે પેલા કે ત્યારે પાણી આવતું પૂછવાનું ન હોય ભાઈ હું છે ને બધાને સારી રીતે ઓળખું છે ને પૂછજે પેલા કે ત્યારે પાણી આવતું બરોબર ઈ લાઈન ક્યારે તૂટી તને કહું બધાને સારી રીતે ઓળખું જ્યારે અમે ઓલો તારા ઘર વાળો રસ્તો બનતો હતો ને ત્યારે અહીંયા છે ને રેતીની ઓલી રસ્તો બનતો હતો ને ગાડી સડી ગઈ
ત્યારે અહીંયા છે ને એટલે રેતીની આપણે ઓલી તૂટું પડે ઘડીક ઓલી પૂછી લઈએ ઘરે. આ મારી હોય કે જ્યારે- જ્યારે તૂટી ત્યારે રિપેર થાય જ નહીં થઈ કે હે? હા. ઈ પર હવે મજૂર મળે ને તૈયાર થાય જ્યારે મારે. કેમ repair થાય કરશું? તો મજૂર તમે ગોતો ભાઈ મારો નો મારો પ્રશ્ન નથી મજૂર મળે. અરે તને 500 આપો ને 1000 આપો તું આવીને હરજી કરીને. મેં કેદી કીધું તું? હું ત્યાં હતો ને ત્યારે મેં તને કીધું 500 તું આપો હું ને કરી 1000 આપો તું આવીને હરજી કરીને. 1000 આપો તું આવી જા. 1000 ની હું અત્યારે ત્યાં નથી નકર મેં કરી નાખ્યું. તો એક મજૂર મોકલી દે હું પૈસા આપું ને. તો ગોતતું હું થોડો મજૂર ગોતો વાળો તો એક મજૂર મોકલી દે હું પૈસા આપું ને. એમ તો કહું છું કે અત્યારે કોઈ સેચર હાથ લઈ ગયો સરપંચ ને આપણે લાવ્યા સરપંચ બનાવ્યા ત્યારે એવું હતું કે મજૂર આપણે ગોતી દેવાના એવું હું લાવ્યા તને કહું અરે સાંભળ હું તને રોકવટ કહી દઉં હવે આજ હું તને રોકવટ કહી દઉં તારે રેકોર્ડિંગ કરું તો કરી લે અને ગામમાં મેં કોઈ મેં જિલ્લા મેં કોઈ મેં પાણીની જેટલી તકલીફ છે કે ને એ બધી મારી જવાબદારી છે કોની હું સરપંચ ને ઓળખું પાણીની હું તમને જેટલી બીજા તકલીફ છે મારે ને એ ન બધી જોવું. મારે જવાબદારી છે. મેન પકડવાનું હું સરપંચ ઉપસરપંચ હું છું ને સરપંચ ઈ છે. જે હોય ઉપ સરપંચ તું હો કે કાનો હોય જે હોય મારે ન જોવું. મારે સરપંચ ન હોય તો મારે ન પકડવાનું. મારે ન જોવું. અને કદાચ હાલ હું તને હવે વાત કહી દઉં તો સરપંચ મેં પણ કદાચ ન કીધું તું શું કરી લેવાનું મને કે લે હવે હાલ હું તને હવે વાત કહી દઉં તો સરપંચ ચાલુ જ રહે ભાઈ. કીધું તું તો શરૂ રાખી દે કદાચ હજી ખબર ન હોય લઈ દઉં તું મને ઓળખાડો તો શરૂ રાખી મારી દે. આગળ કોણ છે એમ તો નથી ઓળખતો. આમ જો તારે આગળ જે હોય ને એમ જોઈ મારો વાળ કહેવાય શું કહેવાય મોટા મારી ભાઈ આગળ કોણ છે ભાઈ માંડવીયા તારો વાળ કહેવાય. તારે આગળ જે હોય ને એમ જોઈ મારો વાળ હા, કહેવાય વાંધો શું કહેવાય નહીં. મોટા ભાઈ હાલો હાલો કહેવાય ભાઈ તારો વાળ કહેવાય. હા, બધે વાળ કહેવાય. તું જે છે ને જે ફોન કરાશે ને હાલો કહેવાય ભાઈ તારો વાળ કહેવાય. ઈ વાળ કહેવાય શું કહેવાય એ તું જે તને છે ને ખબર જે છે મને ફોન એ કરાશે ખબર ન ને હોય. અને ઓલા વાળ ખરેખર કહેવાય ઈ વાળ હું તો કહેવાય. મને તો હું જ નથી ઓળખતો. તને ખબર હા, છે. તો ઓલા ખરેખર જે લેન તોડી હતી કે નહીં ઓલા ખરેખર પેલું હલવાઈ હતી ત્યાં તોડી થઈ હા તો તારે થાય ઓલા એ ખરેખર કરી જે લે. લેન તોડી તો પણ તારે થાય ઈ કરી લેજે ને ત્યાં નહીં પણ મેં એને લેન ને હારી કરી હા તો આપણે જોઈએ છીએ ભાઈ. હા તો પણ તારે થાય ઈ કરી લેજે ને હા, ત્યાં હું લેન ને હારી કરી હા તો આપણે જોઈએ એક વાર 150 વાર તારે મેં મૂકીશ. કોઈ મેં તારે જેને હા, કૂકર બરોબર. કરી લેજે. હા ઉખડવું અહીંયાથી ઉખડી લેજે હા, જ્યાંથી હા, સાંભળે હા, અહીંયાથી હા, સાંભળે. હા. હા, ઉખડવું અહીંયાથી ઉતારી હા લેજે. હા હા પ્રયાસ કરી નાખ ને તારું નામ બોલી જાય એકવાર. એટલે હું મારું નામ તને ઓળખતો નતો હું કાં નથી બોલું? ઓળખતો એટલે જ તે ને તને ઓળખતો નથી ભાઈ તું કોનો છોકરો છો હું મારું નામ તને ક્યાં ઓળખતો ઓળખતો નથી. મારા નામ ગેંગમાં. છે ને તને ઓળખતો નથી ભાઈ તું કોનો છોકરો છો. એટલે ખબર પડી જાય. હા હા એ તો હું હમણાં આગળ કહું તને. હા એટલે ખબર પડી જાય નામ બોલ તારું. તો હું હમણાં આગળ કહું હા આ શિવાભાઈ ની રી ને ઈ જેની હોય એની તારે ઈ તો ચિંતા કરે માં મેક હા, ના ના ત્યાં ફોન કર્યો મેં નથી ફોન કર્યો હું ન ઈ મૂકું જેની તું હોય મૂક. એની તારે ઈ તો ચિંતા કરે માં મેક હા, ના ના ત્યાં ફોન કર્યો મેં નથી ફોન કર્યો હું ન મૂકું તું મૂક.